હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. ને જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બટા. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાને. હું કરો તીતી? તરબૂચ ખાતી હતી. તરબૂચ બાએ સુધારી દીધું તો આમાં બધું હવે નાખીને હવે ખાઈ લે એમને. એક મસ્ત મજાનો પેલા સુવિચાર કહી દે હાલ. વ્યક્તિને સમજવા માટે છે ને ભાષાની જરૂર નથી હોતી, એનું વર્તન પણ ઘણું બધું કહી દે છે. અરે વાહ, બરોબર ને? એક નંબર. જયારે વ્યક્તિનું વર્તન ને બદલાઈ જાય એટલે સમજી લેવાનું કઈ તમારાથી ગડબડ થઈ ગઈ છે. કુછ તો ગડબડ હે દયા. આપણાથી ગડબડ ન થઈ હોય તોય ઘણાનું વર્તન બદલાઈ જાય તો હું સમજુ. અરે એમની જ વાત કરું ને. કુછ તો ગડબડ હે દયા. યાદ હે ને કે ભૂલી ગઈ? સીઆઈડી જોતી કે નો જોતી? સીઆઈડી માં આવતું. હા યાદ હે. યાદ હે ને? બહુ ફેમસ બધે મીમ બન્યા હતા ને બધે. હા તો જો આપણે તરબૂચ ઉલારી અત્યારે. ઉલારો ઉલારો આમ નીચે લ્યો તો આપણે બધાય ઉલારી. એકલા એકલા નથી ઉલારવાનું. અંદર ચાટ મસાલો નાખ્યો. જો ચાટ મસાલો નાખતો તો ત્યાં ઉલારવા માંડી. મેં કીધું 2 મિનિટ ચાટ મસાલો તો નાખવા દે. ઈ પેલા જ ઉલારવા માંડી. તમે નતું કીધું કે ઈ સુધારે ને ઉલારવા માંડવાનું, એટલે તમે ચાટ મસાલો નાખો ને ઉલરી જ જાય ને. બસ જેવા સાથે તેવા. એ બદલો કાય વાલતો લઈ. હાલો બધે તરબૂચ ખાવ. જો મસ્ત મસાનો, મસ્ત મજાનો. થોડીક જીભ લારી ગઈ પાછી. મસ્ત મજાનો ચાટ મસાલો નાખી દીધો હે મેડમ. એને બોલ છે લઈ કેવા માળા થઈ ગયા. બોલ ખાવા હારું બોલતા નથી. ખાઉતરી થઈ ગયો હતું ખુશી. ખાઉતરા તમે ખાઉતરા જ છો. હું ખાઉતરો મારા ભેગું રહી લઈને થઈ ગઈ. ઓકે હાલો આશીષ, આપણે હે ને અત્યારે 12 ચક્કર મારવા જઈ, જોતા આવી કાર્પેટ કેવા હે. ગમે તો ઉપાડે નો પાછા આવશે, પણ જાય તો ખરી ચક્કર મારવા. કાર્પેટ જોવા જાવ છે એમ ને? હા જાય. તો હાલો જોવા જાય. મસ્ત મજાનું કાર્પેટ લઈ આવી તો કાકાતું ગમે તો. ઈ આજે કેમ જીબડાય બધું બબડાઈ જાય આજે. જો ઈ તો ભાઈ જે થાય બબડાઈ જાય તો બબડાઈ જાય. આપણે એમ કઈ આપણે નો બહુ વસ્તુ એક જોવા જેવી શું ખબર છે? તમે લોકો બધાય છે ને કોમેન્ટ લખો છો કે અમને આશીષ જીજુની મસ્તી જોવાની મજા આવે. તો આશીષ જેવા છે ને એવા જ કેમેરા સામે આવી જાય તરત જ. એ થઈ જાય તો બધું જ આવા દે, એટલે તમને લોકો વધારે મજા આવે. હે એવું થઈ જાય બધાને થતું હોય. આપણે થાય તેમાં હું વાંધો ખોટું એમાં? હકીકત એવું તો એને કે હું કઈક થઈ ગયું આમથી આમ બોલાઈ ગયું. હાલો કઈ વાંધો નહીં, આને કર નાખ ઓલું. ના એવું મારું એવું કઈ નહીં, જવા દેવાનું. એમાં હું હે આવા છે બસ આવી રીતે હસતા હોય ને મજાક મસ્તી કરતા હોય ને બસ એવા ને એવા હી. તો પેલા મમ્મી મસ્ત મજાનું એક ભજન ગાઈ દ્યો. યાદ કર લ્યો તો એકાદું ભજન. યાદ કર લો મારું. હરી તારા નામ છે હજાર, પિયા નામે લખવી કંકોતરી. હરી તારા નામ છે હજાર, પિયા નામે લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, પિયા નામે લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, પિયા નામે લખવી કંકોતરી. મથુરા મોહનજી ને ગોકુળ ગોવાળિયો, દ્વારકાનો રાજા રણછોડ. પિયા નામે લખવી કંકોતરી. દ્વારકાનો રાજા રણછોડ, પિયા નામે લખવી કંકોતરી. હરી તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. મસ્ત મજાનું એક નંબર. મજા આવી, બહુ જ મજા આવી. હું અહીંયા બેઠી બેઠી મસ્ત સાંભળતી હતી, તાલી પાડતી હતી. મજા આવે સાંભળવાની બાના ભજન. કાલે રાત્રે બે સાસુ વહુ સાંજે ને એક મસ્ત મજાનું ભજન ગાતા હતા બે આયરે. હા અમે બે મમ્મી કે હું તને ગવડાવતું ગા મારે આયરે. મેં તો બે ગાતી હતી. હું એડિટિંગ કરતો હતો બેઠા બેઠા સાંભળતો હતો. મેં કીધું આ બે હાંગો આજે ને ફૂલ ફોર્મ માં હે. રાતે બધા સાંભળત કરી આશીષ. મને હે ને આજ કાલે એક વસ્તુની ક્લિયરિટી મળી કે મને ભજન ગાતા આવડે. બોલો આવડે હે ને? તો ગવાય આયરે. એમાં શું છે મમ્મી? તો મારી આઈ ગાઈ છે બટા. આપણે બે ગાઈશું આયરે. કાલ રાતે અમે હાહુ બહુ ભજન ગાતા હતા તો આયરે હું ગાવા માંડી. તો પછી હું મમ્મીને કહેતી હતી મમ્મી આમ નહીં આમ હે એમ.
તો અમે બે ગાતા હતા ને તો ગાતા ગાતા મને ખુદ કાલ ખબર પડી કે હું ભજન ગાવું હારા આવ્યા, કારણ કે કોઈ ગાતા ન હોય ને ખબર જ ન હોય. એ તો એવું જ હોય ને, જ્યારે ગાય ત્યારે ખબર પડે કે આપણે એક સિંગર છીએ. શું થાય ખબર હે કે આપણી અંદર ઘણી બધી કળાઈ હોય પણ આપણે હે ને એને બહાર નથી કાઢતા. મેં તમને પહેલાય કીધું હતું ખબર હે, તો કાલ મને ખબર પડી કે મને ભજન ગાતા બહુ સરસ આવડે છે, તો હું તમને છે ને મસ્ત ભજન સંભળાવીશ બધાયને. ઓકે સરસ, તો મજા આવશે. બે હા હું બહુ બે હારે સંભળાવજો. હા આયા જો આ સાહેબ બટેકુ બનાવવા બેહી ગયા લાગે. હે બટેકુ બનાવું ખાઈને નીકળીને કીધું. આ જો બટેકુ એનું. અરે વાહ, હાલો ખાવા. લીંબુ ને તમારો બટેકાનું બહુ આયલું આવે. લારી ખોલવી જોઈશે. બટેકા બનાવો, બટેકાનું લારી ખોલ નાખી મસ્ત મજાની. ખોલવા જેવી જ છે, હું તો કહું છું આશીષ. પછી તમારે બટેકા બનાવી દેવાના આવી રીતે બધાને. તું હેલ્પ કરાવીશ ને? હું બટેકા બાફીને મોકલીશ. બહુ મોટી હેલ્પ કરી નાખી દે તો. બહુ મોટી હેલ્પ કરી નાખી હો. જો મમ્મી હે ને હવે કપડા હંકેલવા બેસે. કાબા અરે વાહ, તો બા હવે હંકેલશે કપડા અને અહીંયા આવશે બટેકું. જો અમારે છે ને ગમે ત્યાં બહાર જવાનું હોય ને બાઇકમાં કે એમ, એટલે છે ને હું છે ને ચેન નહીં છે ને પહેરું જ નહીં. મને આશીષ ના પડે તારે છે ને એ ચેન નહીં કઈ પહેરવાનું છે ને ચેન કાઢી નાખ્યો. અત્યારે જમાનો કેટલો ખરાબ થઈ ગયો તને ખબર હે? એટલે જમાનો બહુ ખરાબ છે. આશીષની વાત સાચી છે. આપણે નવસારીમાં એક ઘટના બની ખબર ને, એક લેડીઝ નવસારીમાં તો હા ઈ તો બની જ છે ને એવી ઘણી બધી રોજની કેટલી ઘટનાઓ આવે છે કે ખોટો પહેર્યો હોય ને તોય એવું થાય. ખોટો પહેરે મને આશીષ એમ જ કે તારે છે ને નહીં સોનાનો પહેરવાનો કે નહીં સોના જેવો પહેરવાનો. અમુક ચેન છે ને સોના જેવા જ દેખાતા હોય તો એમાં ઈ બનવાની શક્યતા પૂરેપૂરી છે. તો આપણે આપણી સેફટીનું ધ્યાન પહેલા રાખવાનું. અત્યારના જમાના પ્રમાણે આપણી સેફટી પહેલા, બાકી બધું લુક આલે ગમે તેવો થોડો કોલો હોય ને તોય, પણ બહાર નીકળીને એવું બધું ન પહેરી તો વધારે સારું. હા તો એટલે છે ને આશીષ ના પછી આપણે છે ને ક્યાંય જવું હોય બધું આતે જોવા તો પછી ખોટું ઓલું થાય ને એના કરતા મેં તરત જ કાઢી નાખ્યું. હું બહાર નીકળું એટલે ચેન ને ઘરે પહેરવાનું, પ્રસંગમાં પહેરવાનું, બધે પહેરવાનું, પણ આપણે ટ્રાવેલિંગમાં બાઇકમાં આમ તેમ જવાનું હોય ત્યારે નહીં પહેરવાનું. તો હાલો આપણે જઈએ. હાલો. મેડમ જોવે છે કાર્પેટ. હવે જોઈ ગમે કે ન ગમે મેડમને. મેડમ આખી દુકાન પીંદી નાખશે. જો કાર્પેટ તો કઈ મહિલું નહીં, કારણ કે જેવા જોતા હતા ને એવા હતા નહીં, અને જે હતા એમાં સાઈઝ નહોતી, કલર નહોતા, કલર વગર ભાઈ 2-3 દુકાન ફર્યા, અહીંયા નો મજા આવી જરાય. પછી હવે છે ને સુરત ની ઈ બાજુથી મળશે તો હું મારી ફ્રેન્ડ ને ફોન કરીશ, અહીંયા આવશે ને તોય હા ઈ ફોન કરી લેશે તો વળી મગાવી લઈ ડાયરેક્ટ સુરત થી જ. કારણ કે નવસારીમાં તો જેવા જોઈ આવા મહિલા નહીં, આપણે જેવા જો જે બે કલર નું જોઈએ ને તો એક આ કલર નું તો એવા નહોતા, એવા કોમ્બિનેશન માં નહોતા. પછી આપણે અહીંયા શૂટ ન થાય એટલે જ નો લીધા. અમે કાર્પેટ લેવા ગયા હતા લઈને આવ્યા બીજી વસ્તુ. બા જો તમને ઓલો ચોપર લઈ આવ્યા. જો ચોપર લઈ આવ્યા અમે, અમને દેખાણું તો ઓલો તૂટી ગયું હતું ને, તોડી નાખ્યું હતું ને, મેં તોડ્યું હતું ને. હવે આપણે આને હે ને ચોપર હાથમાં જ નહીં દેવાનું મમ્મી. આપણે તો ધીરે ધીરે કરીને ઈ તો જરાક જાડો રહ્યો ને એટલે જે લે આશીષે પણ એટલા ગાજર અંદર ભર્યા હતા ને કે બિચારો ચોપર ખમી જ ન હોય. ના ઓલી વખત કરતા વખત નું સારું છે ખુશી. આ વખતે ઓલું પૂછ વાળું લઈ આવ્યા, ગઈ વખતે ઓલું દોરી વાળું હતું. જો આ હોય મમ્મી, હવે આમાં બધું નાખીને આમાં કરવાનું. આ સારું લે, આ હાવ જો તમે કરી આપશો. જો આ મને ગાયનું હાલ ને હાવ એકદમ હરવું છે. નાની બ્લેડ જાડી હતી, ઓલો દર વખતે આપણે ખબર ગોતતા પતલી બ્લેડ વાળા, આની બ્લેડ જાડી હતી એટલે લઈ લીધું આ વખતે. આ વખતે સારું ખુશી બ્લેડ એ ફૂલ જાડી છે અને ભલે ને આપણે અડધું ભરવાનું બરાબર. અને જો અહીંયા મમ્મી લોક આવે ને લોક માર દે, જો આમ કરીને પછી આ લોક માર દે એટલે લોક થઈ ગયો. અમે હાહુ એકેય બાબતે નોક જોક નહીં થયો હોય, પણ એક જ વાતે થાય. મમ્મી હે ને આ જો હાથ જોવો મમ્મીના, આ ઠીકરા ગહે અત્યારે. આ જો પાછું તમને કેટલું મારે કેવું પાછું કાઈક ને કાઈક હે ને મમ્મી લગાડી નાખે હાથમાં ગમે તે. આમ જો અહીંયા અને આયા આ જો આ બધે આયા ઠીકરા તમારે હું કામ લગાવું ને એટલે થઈ જાય. હું તો ઠીકરું હજી કેટલું રૂપાળું થાવું હે. તમારે મેલ લેવો કાઢવાની જરૂર નથી, તો બાર ને ઠીકરું ગયા ગ કરે. અને આવા હે બધે હાથમાં જોડા કાઢી નાખે, બધે જોડા જો આયા આ બધે હાથમાં જો ના હોય બટા આવે હોય નહીં. હવેથી તમે ઠીકરું ગયા ને તમારો વાળો ચડાઈ જશે. મને એને ટેવ રહી ને આમ ઠીકરું ગહું ઓછું ગહાય એટલું બધું ગહાય જ નહીં. બારની ચામડી આ એક તો કુણી હોય,
તીખું કહે આ રોજ શું કામ લોહી કાઢો મને આમ ધરાહા તીખું મને અડાડે. હવે બાનું ઠીકરું આપણે છે ને ગાયબ કરી દેવાનું થાય બીજું કઈ થતું નથી. ઠીકરા ઘરમાં રાખવાના જ નહીં. કેવા દેખાય નાખજો. કેટલા છોલાઈ જાય આઈ જાય. મેં સવારે જોયું તું ક્યાં જોયું તું મને ખ્યાલ નથી. અહીંયા ક્યાં જોયું છે પાછળ કેમ જોયું ને એટલે હોય અહીંયા તો જો કેવું થઈ ગયું હે હાવ મમ્મી. એ ચશ્મા ને અડવા પડે છે તારે. મને જો આ ચશ્મા પહેર્યા હે ને તો હું આશીષ ને એમ કહું કે મને હે ને થોડુંક માથું દુખે. એવું ન હોય કે બીજા ચશ્મા પહેર્યા ને એટલે એવું લાગે તને એકાદ દી. હા એ પાછી ટેવ પડી જાય ને. હજી તે ચશ્મા પહેર્યા જ નથી એટલે તને થોડુંક અનકમ્ફર્ટેબલ ફીલ થાય અને થોડાક દી એવું લાગે. બટ આ બધું છે ને મને આખું માથું ભારે થઈ ગયું. બોલો થોડાક દિવસ લાગે એ તો એવું. હાલો તો હવે આપણે રસોઈ બનાવવાની તૈયારી કરી નાખી કેમ કે 7 વાગી ગયા. હાલો હાલો તો જમવાનું મસ્ત મજાનું બની ગયું છે અને મેડમ કરે બધી તૈયારી. હાલો બધાય જમવા. જો ભાખરી, રોટલી, દૂધ, ચા, અથાણા. અથાણા આજે પ્યોર સાત્વિક ભોજન આપણે. હા એવું છે. ચા અને ભાખરી દરરોજ તો ન હોય ને. હારું હારું ક્યારેક ક્યારેક આવું ખાવું પડે ને. તો મોઢા તો ભડાકા મારે છે મારા પણ હવે કઈ થાય નહીં. એક મરચાં અથાણું હજી લેતા આવજો ને. હાલો લેતી ઓકે આપણે બધાય અથાણા ને બધું મસ્ત મજાનું ખાઈ લે આજે. ક્યારેક ક્યારેક હે ને અથાણું ને ભાવે મજા આવે ખાવાની. અને હે મમ્મી હે ને મરચા આથે ને એક નંબર આથે એટલા મસ્ત આથે ને ખાતા જ રહી જાય એમ થાય બધા મરચા. જો બધાએ જમી લીધું છે ને હવે આપણે છે ને કામ પર લાગી ગયા. પ્લેટફોર્મ ને ગેસ ને બધું સાફ કરી નાખીએ ને ગાહડો ઠામડા ઉટકી નાખી. ગાહડા ઠામડા ઉટકી નાખી. કપડા કેમ ચેન્જ કરી લીધા? અનકમ્ફર્ટેબલ ફીલ થતું હતું? થોડી કુર્તી ફિટ લાગતી. જાડી થઈ ગઈ જાડી. જાડી ને આશી સીધા થોડું અસ્તર હોય ને અમુક ધોયે ચડતું હોય સમજ્યા. ઓકે બાકી તો એવી ને એવી જ છું હું તો. તું તો એવી ને એવી હો જલ્દી આવી તેદુની. ના આવી તેદુની વાત નથી કરતી. આવી તેદી બહુ પતલી હતી અત્યારે જાડી હું પણ. ખુશીનો ઈ ફોટો નથી જે ઈ પેલાનો નકર તો એને બતાવે હે એકાદ વાર બતાવીશ. હા હા હે પણ આખો નથી સેલ્ફી હે. સેલ્ફી હે ખાલી હેમજા. ઈ ફોટો બતાવીશ કે અને હું છે ને એક નવીન આઈટમ બનાવવાની છું. 1-2 દિવસમાં બનાવીશ. 1-2 દિવસમાં વિડીયો આવી જશે. એકદમ મસ્ત અને એકદમ ડિફરન્ટ આઈટમ છે. લે એવું તો હું બનાવવાની કે તો ખરી. ઈ ત્યારે જ કહીશ અત્યારે નહીં કહું. ઓહો સસ્પેન્સ મને નથી ખબર હજી. તમને તો નો જ કહેવાય ને. તમને કહી ને તો તમે આય બનાવી દે ને બનાવી દે ને તમારું ચાલુ થઈ જાય. એ તો વ્યવહાર એ તો કેવું પડે ને. એકદમ મસ્ત છે. અરે વાહ. જો મેં પહેલી વાર ટ્રાય કરું છું અને મને ખબર નથી કેવું બનશે પણ હું બનાવીશ જરૂર. એ તો એઝ યુઝ્યુઅલ દર વખતે તું ફર્સ્ટ વાર બનાવે છે સારું જ બને છે. અને આજે પ્રપોઝ ડે છે તો આજે પ્રપોઝ ડે નું કઈ ગિફ્ટ કઈ દરરોજ ગિફ્ટ ન હોય. ચોપર આવી ગયું. આ ચોપર હે ને હું કરવાનું ઈ ગિફ્ટ હતું આજનું તારું. ઓકે કાલે ગુલાબ આજે ચોપર. કાલ કયો ડે છે ભાઈ મને એવા ડે યાદ ન હોય. આ તો યાદ અમારે છે ને એવું કઈ ડે નું એનું છે નહીં ને મને નથી. આ તો મસ્તીની વાત છે. હવે ઈ ડે તો આજે હે પણ આ તો સફર તો આખી જિંદગી નો હે એટલે આખી જિંદગી તમારે બધું લઈ દેવાનું. આખી જિંદગી લઈ દેવાનું. એટલે ડે નું તો હું કઈ માંગતી નથી. આમ કરીને મસ્કા મારે હે અને એમ કરી લાગે બધી વારે. અને માયગા પહેલા જ મને આશીષ બધું લઈ દે તો મારે માંગવાની જરૂર નથી પડતી. ઘણી વખત ક્યારેક જરૂર પડી જાય તો ગુલાબ આપ્યું ને તો એમ જ આપ્યું તો થેન્ક યુ એના માટે. પણ મારે કાઈ જોતું નથી. મારે વેલેન્ટાઇન નું કઈ ગિફ્ટ જોતું નથી. બસ તમે આવા હસતા ખેલતા રહ્યો એટલે બસ. તો એઝ યુઝ્યુઅલ દરરોજની જેમ હસતા. અમારા રિલેશન્સ માં એવું નથી કે વેલેન્ટાઇન ડે હોય તો જ ગિફ્ટ આપવાનું અને તો જ એવું કઈ નથી. અમારે તો જો આડા દિવસે આ ગિફ્ટ લઈને સરપ્રાઈઝ આપે તો સરપ્રાઈઝ એટલે ઈ કઈ ડે મહત્વનો નથી પણ જિંદગીનો સફર મહત્વનો છે. હા બરોબર કીધું. ખુશી માં કે કઈ પણ વસ્તુ જોતી એને કોઈ દી ના પડી ન હોય એટલે. તો ચાલો તમારી મસ્ત મજાની બધી કોમેન્ટો વાંચી લઈએ. તો ફર્સ્ટ કોમેન્ટ છે મોસાઈ મુલતાનીની કે આશીષભાઈ તમે જે વ્લોગમાં શરૂઆતમાં જે એના એનર્જેટિક આમ બોલો છો ને તો એ બહુ મસ્ત લાગે છે અને ખુશી દીદી તમને ચશ્મા પણ બહુ મસ્ત લાગે છે. થેન્ક યુ. તો સેકન્ડ કોમેન્ટ છે ભૂમિ રામાણીની કે ખુશી દી રાજકોટ આવો ને ત્યારે ફરવા અમારા ઘરે પણ આવજો. મારી દીકરીને તમે બહુ ગમો છો. થેન્ક યુ. એક ત્રીજી કોમેન્ટ અને લાસ્ટ કોમેન્ટ લઈ લઉં કનનબેન જાનીની કે અમારે સેવ ઉસળ બહુ બનાવી અને તમે પણ સરસ બનાવ્યું. તો થેન્ક યુ. તો ચાલો તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બસ આવો ને આવો પ્રેમ આપતા રહેજો અમારા સાસુ વહુને અને આખા પૂરા ફેમિલી ફન ને. તો બધાને બાય અને ગુડ નાઈટ.